ડેરી રોડ કૃષ્ણનગરમાં આવેલા પદ્મ ફ્લેટની પાસે પાણીની મોટી લાઈન નાખતા અન્ય સ્થાનિક લોકોએ વિરોધ કર્યો। ડેરી રોડ કૃષ્ણનગરમાં આવેલા પદ્મ ફ્લેટમાં પાણીની મોટી લાઈન નાખવાનું કામ શરૂ હતું, ત્યારે અન્ય સ્થાનિક લોકોને અપૂરતું પાણી મળતું હોવાના કારણે અન્ય સ્થાનિક લોકોએ આ લાઈનનો વિરોધ કર્યો હતો અને તેમને પૂરતું પાણી મળે તેવી મહાનગરપાલિકા પાસે માંગ કરી હતી। અહીંયા અડધીની લાઈન નાખી દીધી। હવે આમાં આપણે કરવું શું? પ્રેશરથી તો પાણી આપે નહીં। નમસ્કાર, કૌશલ ભટ્ટ મારું નામ છે। ડેરી રોડ અમારો વિસ્તાર છે। આનંદ મંડળ સેવાદળ અખાડા પાસેનો આ એરિયા છે આખો। ત્યાં આગળ છેલ્લા 25 વર્ષથી પાણીનો પ્રશ્ન એટલો બધો છે કે જેને કારણે મોટર વગર કોઈના ઘરમાં પાણી આવતું નથી, પહેલી વાત। બીજી વાત, જ્યારે આ સરકાર જે છે એને આપણે પૂરેપૂરા વેરા દર વર્ષે ચૂકવવામાં આવે છે। આંશિક રીતે વેરાઓની અંદર વૃદ્ધિ કરી છે, તો એ પ્રમાણેના વેરાઓ પણ કોઈપણ પ્રકારના વિરોધ વગર ચૂકવીએ છીએ। લાઇટ, પાણી અને વીજળી કોઈપણ નાગરિકની પ્રાથમિક જરૂરિયાત છે, જેને આ સરકાર સંતોષી શકતી નથી। એની વચ્ચે આજે એક એવો વિવાદ આવ્યો છે કે અમારા ઘરની બરોબર બાજુમાં જે ફ્લેટ છે ત્યાં આગળ આજે રવિવારના દિવસે બરોબર છે, કોઈ પણ સરકારી કામ રવિવારે થતા હોતા નથી, છતાં પણ આજે રવિવારના દિવસે અહીંયા અડધીની લાઈન નાખી અને એક નવા વિવાદનો મધપૂરો આ સરકારે છંછેડ્યો છે। મનપા આ બાબતે શું કરી રહી છે ખબર નથી। લોકોને પાણી, લોકોની સુખાકારી માટે જે બેઝિક જે પાયાની જરૂરિયાતો છે એને પૂરી પાડવામાં અસમર્થ છે। વોર્ડ દીઠ કેટલી ગ્રાન્ટો ફાળવી છે એ ખબર નથી, પણ એ ગ્રાન્ટોનો વ્યવસ્થિત ઉપયોગ થતો એવું મને લાગતું નથી। બીજા નંબરે, મત માગવાના સમયે કોર્પોરેટરોથી માંડી, ધારાસભ્યોથી માંડીને બધા જ અહીંયા આવતા હોય છે, પરંતુ આ કોઈ પણ વ્યક્તિઓ આવા કોઈ પણ વિવાદો છંછેડાય ત્યારે દેખાતા નથી। ઇવન ત્યાં સુધી કે અહીંયા કચરાના પ્રશ્નો પણ અવારનવાર છે। ટેમ્પલ બેલ દિવસમાં એક જ વખત આવે છે, તો એ ટેમ્પલ બેલને પણ અંદર કચરો નાખવા માટે ટેમ્પલ બેલના ચાલકો પણ ના પાડે છે। તો આ બધા પ્રશ્નો માટે ડેરી રોડની પ્રજા જે છે એ ત્રાહિત થઈ ચૂકી છે। હવે સરકારને અમારી એટલી જ ઓલી છે, મનપાને ખાલી એટલી જ વિનંતી છે કે આમાં યોગ્ય કરી અને અમને અમારી પાયાની જરૂરિયાતો જે છે, લાઇટ, પાણી, ગટર, વીજળી, આ બધી અમને પૂરતા પ્રમાણમાં મળે, બરોબર છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। અત્યારે મુખ્ય રજૂઆત શું છે? મુખ્ય રજૂઆત આ જે અઢીની લાઈન પાણીની નાખી છે, બરોબર છે, તો અમારે લોકોને પાણી આવશે કે કેમ, બરોબર? અને જો નહીં આવે તો એની માટે કોર્પોરેશન શું કરશે? અમને લોકોને પૂરતું પાણી સપ્લાય પ્રેશરથી મળે, 1 કલાક કે 1.5 કલાક જે મ્યુનિસિપાલિટીનો સમય છે એ દરમિયાનમાં મળે, એ માટે કોર્પોરેશન આગામી શું પગલાં લેશે એની રાહમાં છીએ। કયો વિસ્તાર છે ને શું? ડેરી રોડ વિસ્તાર કહેવાય છે। ડેરી રોડ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી પાણીનો પ્રશ્ન છે જ તે। એમાં અઠવાડિયાથી તો એટલું બધું અનિયમિત પાણી છે ને કે આવતું જ નથી। બીજાને કોઈને મોટી લાઈન આપે એની સામે અમારે વાંધો નથી। અમારે વાંધો એટલો જ છે કે અમારે સૌને સરખું પાણી આવવું જોઈએ, એકદમ ડહોળું આવે પાણી, ન પીવા જેવું ન વાપરવા જેવું। તો પાણીનો ટેક્સ ભરીએ સરકારને, તો સરકારે પાણી તો સૌને સરખા ઓલાએ પૂરું પાડવું જ જોઈએ। 30-35 મિનિટ પાણી આવે પણ પૂરું આવે નહીં, તમારે પીવા વાપરવાનું પાણી કેવી રીતે ભરવું? આ શાંતિનાથ નગર કહેવાય એરિયા, જાનીની હોસ્પિટલવાળા ખાંચામાં અમારે છેલ્લા અઠવાડિયાથી અનિયમિત પાણી છે અને 25 વર્ષથી તો પાણીની હેરાન થઈએ છીએ। આખો ઉનાળો અનિયમિત પાણી હોય છે। પાણીના ટાંકાઈ મગાવી, લાઇટ બિલે બાળી અને પાણી તોય અમને મળતું નથી અને વેરા હોત ભરીએ છીએ। તો સર, ગવર્મેન્ટે એટલું જોવું જોઈએ કે પાણી બધાને સરખી રીતના આપે। 35-40 મિનિટ પાણી આપે, એમાં કોઈનું પાણી ભરાતું નથી। અત્યારે ખાડામાં લાઈન નાખવાનો છે પ્રશ્ન, એ શું છે? આ મોટી લાઈન આપે છે, કાલે પાણી નથી આવ્યું, મોટી લાઈન આપ્યું એટલે અમારે કોઈને પાણી નથી આવ્યું। એને મોટી લાઈન આપી હોય તો આપે, પણ અમારે બધાને પાણી સરખું આવવું જોઈએ। છેલ્લા કેટલા ટાઈમથી છે આ પ્રશ્ન? અમારે અઠવાડિયાથી તો હાવ અનિયમિત છે। કાલે 30-35 મિનિટ પાણી આવ્યું હતું।